આ મેઇન રસ્તો છે અમારો, મેઇન એટલે કે નાના અમારે બીજા ફળિયામાં જવાનો રસ્તો છે. ત્યાં આગળ પાણી ભરાઈ ગયું છે અને મિસ્ટી બી જોરદાર અમારી કૂદીને રમતી છે. આજે દૂધ કચલો આંગળી આપીએ કે આપણે ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો મિત્રો આપણી સવાર થાય છે મુસળધાર વરસાદ દાદાને જોતા તમે જોઈ શકો છો પાછળ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે સાંજે 4-5 વાગ્યાથી વરસાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તમને લોકોને બતાવું સામે ગમે કરીને. ને અત્યારે આપણે જવાનું છે અમારે ત્યાં એક કોઝવે છે, ગણનારું છે, ત્યાં પાણી આવી ગયું છે તે જોવા જવાનું છે. આ છે મારું ઘર છે, તમે જોઈ શકો છો, બધું પેક કરી દીધું છે. અને આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણો માઇક લેવા જઈશું, કેમ કે આપણો માઇક મારા દોસ્તારના ઘરે ગઈકાલે શૂટિંગ કરતા હતા તો ત્યાં રહી ગયા હતા. તો ચાલો આપણા વિડીયો મેન સુધી બનાવી રહેજો. ત્યારબાદ આપણે જવાનું છે પાણી જોવા અને ત્યાંથી જઈશું આપણે આપણી નાદલી દાદીને, એટલે કે આપણી દાદી કોમેડી દાદીને મળવા માટે ભાઈ જવાનું છે. આ છે અમારા ગામનો સુંદર વ્યૂ નજારો, તમે જોઈ શકો છો. હું તમને અમારા ગામની પણ શેર કરાવી દઉં. આ છે અમારા દિશાંતભાઈનું ઘર અને અમે ગણપતિ બાપા ક્યાં બેસાડીએ એ પણ તમને લોકોને બતાવીશું. ચાલો તો વિડીયો મેન સુધી બન્યા રહેજો. તમારા માટે આજનો વ્લોગ એકદમ મુસળધાર વરસાદવાળો થવાનો છે. તો વિડીયોમાં મજા પણ આવશે, કારણ કે નવા નવા તમને લોકોને ચહેરા જોવા મળશે, નવા નવા પાત્ર જોવા મળશે, નવું લોકેશન જોવા મળશે. ચાલો ફટાફટ ચાલી જઈએ. આ છે અમારા પંકજ વાયરમેનનું ઘર. જે કોઈ પણ ફળિયામાં વાયરમેનનું કોઈ પણ જરૂર હોય તો અમારા પંકજભાઈને સંપર્ક કરે છે. અને અમારા પેલો ગોપલો છે, ગોપલાબાન ગોપી, इसका नाम है गोपी किशन. ગોપી. ત્યારબાદ તમને બતાવું છું, આ છે અમારા અંકિતભાઈનું ઘર. આ છે અમારા અંકિતભાઈનું ઘર. જે પણ અમારા વડીલ મિત્રો હોય છે આ ખુરશીમાં આવીને બેસતા હોય છે, કારણ કે ગામનું પાદર છે તો. અને આ છે અમારો મિત્રો, અને આ છે મિત્રો અમે અહીંયા આગળ ગણપતિ બાપાના બેસાડતા હોઈએ છીએ. છે ને એકદમ જોરદાર લોકેશન ગણપતિ બાપાના બેસાડવાનું સ્થાન. તો ફર્સ્ટ ઓફ ઓલ જલ્દી આપણે જઈએ અમારા. ચાલો તમને લોકોને બતાવું મારા વડીલ મિત્રો છે, તેમની સાથે પણ તમને મુલાકાત કરાવું છું. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ અમારા કદમ આ છે ગામનંદન વ્યૂ. તો પબ્લિક આ છે અમારા પકલા દાદા, શાંતિથી મસ્ત બેસેલા છે. આ છે પ્રકાશભાઈ, આ છે અમારા અમરસિંહ દાદા અને આ છે અમારા ગમા દાદા. જો તમે જોઈ શકો છો મારા ગામડાની મોજ, એકદમ વડીલ મિત્રો શાંતિથી કોઈ પણ કામકાજને ચિંતા વગર બેઠા છે ને એકદમ જોરદાર વ્યૂ. હા અમારા દાદા હાઈ કરી દે, બધા હાઈ કરો. હા ચાલો તો આપણે જવાનું છે આપણા માઇક લાવવા માટે. તો ચાલો મળીશું, આગળ જવાનું છે અમારા શંભુભાઈના ઘરે. છે ને એકદમ જોરદાર. આ છે અમારા ગામડાની ખૂબસૂરત મોજ, તમે જોઈ શકો છો. કોઈ પણ કામ ચિંતા કર્યા વગર મારા વડીલ મિત્રો મસ્ત શાંતિથી વરસાદની મોજ મારતા બેસેલા હતા. આ છે અમારા કેમેરામેનનું ઘર, તમને લોકોને બતાવી દઉં. લાવ ભાઈ માઇક લાવ, ચાલો મેં શૂટિંગમાં. તમારા જો અમારા કેમેરામેન લાગેલ જ છે, અમારા પાર્થભાઈનું ઘર છે. જો અત્યારે એડિટિંગ ચાલુ જ છે અમારે એક વિડીયોનું, જેમ તમને લોકોને બતાવ્યા. જો પબ્લિક તમે જોઈ શકો છો એડિટિંગ ચાલુ જ છે. અને અમારા છે આ દાદી બેસેલા છે મસ્ત શાંતિથી. જોઈ લઈએ શું છે એડિટિંગ ચાલુ છે. લાઈટ નહીં મળે સંભવ. હા છે ને એકદમ જોરદાર. તો આ વિડીયો મેન સુધી બને રહેજો, હજુ તમને લોકોને ઘણું બધું બતાવવાનું બાકી છે. તો મિત્રો ફાઇનલી આપણે માઇક લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે પાણી જોવા માટે, એટલે કે આપણે જે કોઝવે છે ગણનારું છે ત્યાં જવાનું છે. ત્યાંથી આપણે દાદીને બી મળી આવીશું. તો આપણે વિડીયો મેન સુધી બને રહેજો. આપણે જઈએ, છત્રી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ. નહીં માને માઇકને કનેક્ટ કરી દઈએ, પહેલાં માઇક કનેક્ટ કરી દઈએ, ત્યારબાદ આપણે જઈશું પાણી જોવા માટે, દાદીને મળવા માટે. આ છે આપણા માઇક. ફાઇનલી અમારા એકદમ સસ્તા માઇક છે પણ અમને બહુ સાથ આપતો છે. કંઈ વાંધો નહીં, દિવાળી પર નવો લેવાનો છે. 10,000 વાળો એક માઇક છે, તેને હોલી લેન્ડનો છે માઇક. એકદમ જોરદાર આવે છે, ક્વોલિટી બી, સાઉન્ડ બી તે લેવાનું છે આપણે. કંઈ નહીં, ચાલો તો હવે જઈએ. વિડીયો મેન સુધી બનાવી દીધો, તમને લોકોને ઘણું બધું બતાવવાનું છે. તમારે ત્યાં વરસાદ કેવો છે એ પણ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ ખબર છે કે તમે લોકો મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ગામનું નામ પણ કમેન્ટ કરજો જરૂરથી, હે ને. ગામનું નામ જરૂરથી કમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમે લોકો મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જઈએ હવે પાણી જોવા માટે.
પબ્લિક આપણે છે ને મિષ્ટીને બોલાવી લાવીએ કે મિષ્ટી ચાલ પાણી જોવા આવવાની કેમ કરીને ચાલો જોઈએ મિષ્ટીને તમને લોકોને ઘર બી બતાવું. આખો પલટો તો અહીંયા છે હું. ચાલો પાણી જોવા કોણ આવવાનું? પાણી જોવા આવવાની મિષ્ટી? ચાલો ગ્રેન્ડ કર પહેલે ચાલ્યા તો આ છે મિષ્ટી પાણી જોવા આવવાની અમારા. ચાલો રે ચાલો. એ રેનકોટ નો રેનકોટ કે જૂનો તો ખરા જૂનો રેનકોટ છે મિષ્ટીનો. હું અહીં ચાલી ફટાફટ બેનની. ચાલો પબ્લિક તો મિષ્ટી રેડી થઈ ગયેલ છે પાણી જોવા માટે. મિષ્ટીને માર પડવાની વાત ચાલી રહેલી છે. હલો એ પકડની બાર મમ્મી બધા આપીના આમંત્રણ. મહાદેવ મંદિર પબ્લિક ફાઇનલી અમે નીકળી પડેલા છે પાણી જોવા માટે. જંગ હાઈ કર દે આપણે પબ્લિક હાઈ કર દે હાઈ કર ને. હા ચાલો જોરમાં ચાલો ફટાફટ ચાલો. તો પબ્લિક ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે પાણી જોવા માટે. પાછળ પાણી જોઈએ કેટલું કાદું છે. એમ તો વરસાદ ગઈકાલે સાંજે 5-6 વાગ્યાની 4-5 વાગ્યાનું ચાલુ થઈ ગયેલું છે રાતનાનો, એટલે વરસાદનું પાણી તો હશે જ. ત્યાંથી આપણે જો પોસિબલ હોય તો આપણે પેલી સાઈડ બી જવાનું છે, કારણ કે ત્યાં આગળ ગરનારું છે એટલે બધું પાણી તો ભરાયેલું નહીં હશે. કેકડાની કૂતરાની સાથે કેકડા પણ મળી ગયેલો છે રસ્તો. તમે જોઈ શકો છો દૂધિયો કચલો. આજે દૂધિયો કચલો આંગળી આપીએ કે આપણે ને આંગળી જઈ કે કચલો કોઈ ભચડી ગયેલું છે લાગતું છે. જો એની એ તૂટી ગયેલી છે. આજુ ત્યાં કોઈ મરી જશે તેને કરતાં આપણે સાઈડ પર મૂકી દઈએ, કારણ કે એનો એક પગ તૂટી ગયેલો છે. આજુ ત્યાં કોડી હરે હે કે કંઈ કહેવાય નહીં પબ્લિક. સાઈડ પર મૂકી દઈને તો મરી જાય હેરો એ. પાણી ખબર નહીં તે જ જોવા જતો સમય. અમારા મયુરભાઈ બી પાણી આવ્યું છે કે જોવા માટે નીકળી પડેલા છે, એટલે મતલબ અહીંથી જવાના છે, પણ પાણી આવી ગયેલું છે તો રિટર્ન થઈ જશે લાગતું તો છે. પાણી આવી ગયેલું છે કારણ કે આગળ એક ગાડી ઉભી છે અને અમારા મિષ્ટીનું હગું છે. મિષ્ટી તાર દોસ્તાર ના આ મિષ્ટીનું દોસ્તાર છે. તો મિત્રો ફાઇનલી અમે કોઝવે એટલે કે અમારા ત્યાં જે ગરનારું છે નાનું અમથું ત્યાં આગળ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીં ચેતવણી બી લખી છે કે આગળ ડુબાવ નાડું કોઝવે આવે છે તો ધ્યાન રાખવું. અને ફાઇનલી તમને બતાવી દઈએ કે પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે. અમારે મિષ્ટીને બી બતાવી દઈએ. એકદમ અમારા નાનકડો રસ્તો છે એટલે દર વર્ષે અહીં પાણી ભરાઈ જતું હોય છે. તમને લોકોને બતાવી દઈએ આગળ જઈને. એટલું બધું મોટું નથી કોઝવે, પણ અત્યારે કેવું કે ચાલો આપણે પાણી જોવા માટે હવે ધીરે ધીરે અહીં સુધી. લાસ્ટ ટાઈમ તો અહીં સુધી પાણી આવી ગયું હતું, જ્યાં મિષ્ટી પેલી બાઇક છે ત્યાં સુધી પાણી આવી જતું હોય છે. હા જો મિત્રો તમે જોઈ શકો છો. ઓ બાપરે મિસ્ટર જોઈ કે પાણી. આપણે શૂટિંગ કરવા માટે છત્રીને સાઈડ પર મૂકી દીધી છે. પાણી આવ્યું ને? ચાલ ના આવ્યા કે મિસ્ટર ચાલ ના આવ્યા કે આગળ ગોલુ ભંડારી. જો મિત્રો આ છે અમારો અહીં તો રસ્તો જતો હોય છે એ છે કે સીધા ત્યાં ટેકા સુધી જતો હોય છે. તો ઉપર સાઈડ એટલે કે 2-3 ગરનારાનો 2-3 કોતરનું પાણી અહીં આવી જતું હોય. અહીં એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. છે ને મસ્ત ના કહેવાય પણ એક નાનું અમથું કોતર છે તો પાણી ભરાઈ જતું હોય છે, પણ વરસાદ જો થોભી જાય તો 1 કલાકમાં પણ પાણી ઓસરી જતું હોય છે. તો મિસ્ટર જગ્યા આગળ આજા મિસ્ટર અહીંયા આટલા નજીક સુધી આવ.
વિતરી અને અમારો ગોલુ ભંડારીએ રમવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ લાખ ગોલી, આ બાજુ લાખ નહીં. હા, અમારો ગોલુ ભંડારીએ ચાલુ કરી દીધું છે કામકાજ રમવાનું. મિસ્ટીની ચંપલ નીકળી ગઈ. એ ચંપલ ખોવાઈ ગઈ, ચંપલ ખોવાઈ ગઈ મિસ્ટીની ચંપલ ખોવાઈ ગઈ. સારું બહુ મજા આવતી છે હા અમે પુઠે બેગ দিয়ে પુઠે આવી ગઈ તો મિસ્ટીની મમ્મી બી આવી ગયેલ છે, તમે જોઈ શકો છો. અમારા પબ્લિક પાણી જોવા માટે આવી ગયેલ છે. મોય બેગ એ ભંડારી, અમારા ભંડારી જો ની પીલા જવાના તાર મમ્મી વળા જાવ. તે સામેની સાઈડે પણ લોકો પાણી જોવા માટે આવ્યા છે કે પછી હા પાણી જોવા આવતા છે પબ્લિક એરિયા જો. કેકડા તો પકડીને ખાઈ જાય. એ ભૂલિયા પીલાવાનો ધીરે જાની લેંગો કાલાક લેંગો. એ वो तो ખરેખર ડેન્જર માણસ છે કા. વરસાદ હજુ વધશે તો આ પાણી છેક ત્યાં સુધી પહોંચી જશે. અમારા જે કાકા તો છે ત્યાં સુધી પહોંચી જાય છે. આ મેઇન રસ્તો છે અમારો. મેઇન એટલે કે અમારે બીજા ફળિયામાં જવાનો રસ્તો છે. ત્યાં આગળ પાણી ભરાઈ ગયું છે અને અમે પાણી જોવા માટે આવેલા હતા. તમે જોઈ શકો છો અમે નાના ભૂલકાઓ પાણીના કિનારે મસ્ત રમ્યા કરતો છે. આ બધું એકદમ જંગલ છે એટલે પાણી જવાની સરખું પાણી જઈ ના શકે એટલે બધું આ ઠેલારો મારી રહેલું છે. તમે જોઈ શકો છો એકદમ બેઠું પાણી થઈ ગયું છે અને વરસાદ ના આવશે તો મતલબ 1 કલાકમાં બી બધું પાણી ઉતરી જતું હોય છે. અમારા ગોલ કે ભંડારી પીલા જવાનો તો ચાલ નીકળે હવે. તો મિત્રો ફાઇનલી હવે તમને લોકોને જણાવી દઉં કે આપણે દાદીનું ઘર પેલી સાઈડ છે તો આપણેથી જવા હશે નહીં. તો દાદીને આપણે કાલે મળવા જઈશું. તો આપણા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યા બદલ દિલથી થેન્ક યુ સો મચ. આવી રીતે સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો. તમારો ભાઈ તમારા માટે વ્લોગ, કોમેડી અને જે ડિવોશનલ એટલે કે આપણે દેવુગ્રહ જતા હોઈએ છીએ, શિરડી જતા હોઈએ છીએ, અંબાજી જતા હોઈએ છીએ કે પછી દેવલીમાળી, કણી કંસરી માતાજીના મંદિરે, ઉનાઈ માતાજીના મંદિરે જતા છે એનો પણ વ્લોગ આપણે નાખતા જ રહેતા છે. તો આપણી ચેનલને દિલથી એક માન સન્માન આપીને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો આપણા મિત્રોને. આપણા વિડીયોઝ તમે ફૂલ ફેમિલી સાથે જોઈ શકશો એ આપણે વિડીયો બનાવે છે. Subscribe now and press the bell icon.